ગાઈસ अस्सलाम वालेकुम। તમારે નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત થાય છે। તો ગાઈસ તમે કેમ છો? આઈ હોપ તમે મજામાં જ હશો। હું પણ મજામાં જ છું। તો ગાઈસ અત્યારે જાય છે ગામમાં થોડીક શોપિંગ બાકી હતી કરવા અને ચંપલ ને બધું લેવા। તો ફ્રેન્ડ્સ હું અત્યારે રેડી થઈ ગઈ છું ને મેં ન્યૂ કપડાં પહેર્યા છે જે આપણે મીશોમાંથી મંગાવ્યા હતા એ ને વ્લોગ આપણી સાનવીએ સ્ટાર્ટ કરી દીધું છે ને આપણે જાય છે ત્યારે બજારમાંથી આવીને પછી ઇન્શાલ્લાહ આપણે રોશન સાબીરનો ઉરસ છે ને તો આપણે અહીંયા જાશું આજે। અત્યારે થોડા ઘણા બજારના કામ છે તો એ થોડાક પતાવી લે વળી પાછા ધીમે ધીમે થાય કેમ કે બધું એકયારે તો મારાથી ના થાય શોપિંગ એટલે થોડી ધીરે ધીરે કરી છીએ આજ ફેરે। તો ચાલો ફટાફટ ત્યાં જઈ આવી। ફ્રેન્ડ્સ આપણે એવા અત્યારે લિટલ સ્ટેપમાં અહીંયા થોડુંક સેલ હતું ચંપલનું સારા હતા અત્યારે તો એમ કે થોડા ઘણા વીણાઈ ગયા છે પણ તોય મને 2 જોડી ગમી તો લઈ લીધી છે છોકરીઓ માટે। તો ફ્રેન્ડ્સ ચંપલની દુકાનેથી આવી ગયા છે આપણે રાનીસા સિલેક્શનમાં જ્યાં મસ્ત મસ્ત સેલ હોય છે કાયમી માટે। તો આપણે રીલ જોઈ હતી તો રીલ જોઈને જ આવી છું મારે ડેઇલી વેર માટે કપડાં લેવાના હતા તો એ જ બસ લેવા આવી છું। તો 2 જોડી મને ગમે છે તો એ ફાઇનલ કરી દીધા છે। તો ચાલો હવે આપણે લઈને ઘરે વયા જાય। તો બજારમાં તો ઘણખરો ટ્રાફિક ઓછો થઈ ગયો છે સાંજનો ટાઈમ છે ને એ કારણે। તો આપણે થોડુંક છે ને મોડું જ નીકળવાનું હતું કેમ કે હવે આપણે ઘરે જઈશું ને તો ઇન્શાલ્લાહ આપણે દરગાહે જવાનું છે। તો ચાલો ફટાફટ ઘરે જાય તો આપણે દરગાહે વહેલાસર જઈ શકીએ। ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ અત્યારે ઘરે અને બસ થોડી ઘણી શોપિંગ થઈ છે વધારે તો થઈ નહીં કેમ કે અત્યારે સાંજ પડવા આવી હતી ને છોકરા રીમસા રહેતી જ નહોતી સાવ એટલે પછી છે ને મેં વધારે રાનીસા જે સવારે મેં ગયા હતા ત્યાં દુકાન બંધ હતી ને ત્યાં જવાનું હતું કેમ કે મારા ડેઇલી વેર માટે 2 જોડી કપડાં લીધા છે તો 2 જોડી મને ખબર નથી ને હનીફે હું ટોપ મંગાવીને રાખી દીધા છે તો એ 2 થઈ ગયા એક આ અને એક પપ્પાએ પહેલાં લઈ દીધા હતા એ એટલે 6-7 જોડી થઈ ગયા હમણાં તો દવાખાને આવજાવ માટે કેમ કે હવે તો એટલા બધા દવાખાને ધક્કા નહીં થાય ઇન્શાલ્લાહ આપણે ચોલાએ આપણા સામું જોયું તો અત્યારે તો બસ રાખી દીધા છે કપડાં। તો ચાલો અત્યારે મમ્મી ને પપ્પા શું કહે છે નગર પછી આપણે રોશન સાબીરને દરગાહે જાશું હમણાં થોડીક વારમાં। તો ફ્રેન્ડ્સ આપણે જાય છે રોશન સાબીર ઉરસમાં મમ્મીનું ને એનું કેન્સલ થયું કેમ કે મમ્મીને છે ને બહુ જ પગને દુખે છે આજ દવાખાને ગયા હતા ને સવારે એના કારણે તો અમે જ જાય છીએ ખાલી। તો ચાલો છોકરીઓને થોડી વાર ફેરવતા આવી। તો ફ્રેન્ડ્સ આપણે પહોંચી તો ગયા છીએ પણ હવે દુઆ સલામ કરીને પાછી છોકરાઓને રમાડી અંદર। હું તો કેટલા વર્ષો બાદ આવી છું હું તો આવી જ નથી એમ કે લગ્ન પછી તો પહેલી જ વાર ઉરસ કરવા આવી છું કેમ કે 11 વર્ષ લગ્નને થઈ ગયા હું આવી છું। કેટલું માશાલ્લાહ અસલ નજારો હતો ભીડ
છોકરીઓ છે ને મારી પાસે પ્રેગ્નન્સીની અલગ મસાલા કેટલું મસ્ત લાગે છે. મને તો એ જ ખાલી લાઇટિંગ એટલી મસ્ત કરેલી છે. આ ગેટને બની ગયું પછી આવી જ નથી એક એવા બહુ વર્ષો પહેલાં વાહ જાની બાવા વસંતા રાડો આઈને આજે નસીબ કરે છે અને જિંદગીને કોઈ મોટા ના બનાય. ₹1,00,000 ભાવ સમજો એની ગેર નથી અંડો જંગલ વખત કરી અનકે જોવાય સકાવત અને ₹5 વિચાર કરું છું સ્નિયાજને ખાઈ લીધી છે તો છોકરાઓને ફેરવી દે. તો ફ્રેન્ડ્સ ત્યાં કવાલીનો ને પ્રોગ્રામ છે ને આગળ ભીડ બહુ જ છે. આ કિચન કેટલા મસ્ત મસ્તી છે, મને તો બહુ જ ગમે છે. પાછી એટલી મસ્ત મસ્ત ઈંગલીઓ છે કે કઈ લઈને કઈ એમાંથી મૂકી દે છે, બહુ જ સરસ. ને એક તો સાનવીને ઘરે પડી છે તો મેં આજ ફેરા નવું મેં કીધું કંઈક લઈ દઈએ એને. ચાલો હવે ઘરે વયા જાય. આગળ તો છે ને ટ્રાફિક બહુ જ છે, નીકળતા એમ છે નહીં, તો થોડું ઘણું કટલેરી લઈને ઘરે વયા જાય. આપણે અહીંયાથી કટલેરી થોડુંક આગળથી લઈ લઈ. અત્યારે આવી ગયા છીએ ઘરે ને ન્યાજને હુંથી ખાઈને આવ્યા હતા. અત્યારે 10 વાગ્યા છે. ઝીણું મોટું છોકરી માટે કટલેરી લઈ આવી છું. ગળદી બહુ જ હતી તો વધારે પછી છે ને હું ફરી નહીં, કારણ એ જ ગળદીના કારણે. પછી આડું અવળું એક તો માન ગઈ હતી એટલા વર્ષે, 10-11 વર્ષે હું ગઈ ઉરસમાં. છોકરીઓ માટે ઝીણું મોટું લીધું છે. આ 2 હેરબેન્ડ લીધી છે. ગળદી બહુ હતી પછી છે ને અંદર જવાતું નહોતું અને એક આવી પીનું લીધી છે. બે બેનો માટે થોડો ફેર આવી ગયો વચમાં, પણ આયલું આજ ફેરે તો. અને આ એક પીનું મારા માટે લીધી છે. ને સાનવી અને રીમસાએ આ 2 લીધા. અંદર બધું આવી જાય, ચેકલાબડ ને સંચા ને ઘડિયાળ ને પર્સ ને 2 બેનું ને એ પણ સેમ જ છે. ચાલો હવે છોકરીઓને પેશાબ પાણી કરીને સુવરાવી દઈ. હેલો ગાઈસ, બહુ થાક્યા છીએ. તું થઈ ગઈ ભાઈ? લ્યો રીમસાઈ થાકી ગઈ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આપણે 9 વાગ્યામાં મોર્નિંગ થઈ ગઈ છે, નાસ્તા પાણી પણ થઈ ગયા છે અને અંદર છોકરીઓ દેકારા કરતી હતી. હું ફરિયામાં આવી ગઈ છું કેમ કે અંદર પછી છે ને વ્લોગમાં કાંઈ સંભળાય નહીં, છોકરીઓના દેકારા હાલતા હોય ને તે. તો છોકરીઓ 2 મમ્મી પાસે વાતું કરે છે ને સાંજે તો આવીને સૂતી પાછી રીમસા તો એવી થાકી ગઈ હતી ને બહુ જ. એ છે ને ગળદી બહુ જ હતી તો મારાથી એમ ફરાય એમ હતું નહીં. મને તો લાગી બાગી જશે ને તો વળી નકામું થશે. તો થોડું ઘણું મેં વિડીયો શૂટ મારાથી જેટલું બન્યું એટલું કર્યું. અને થોડું ઘણું છોકરીઓ માટે જે કટલેરી લેવાનું હતું કેમ કે થોડું ઘણું તો આપણે ઘટશે જ. મેરેજ આવે છે, ઘરના મેરેજ છે એટલે વધારે તો જોશે જ કટલેરી, એટલે એના માટે થોડું ભેગું કરું છું. અને 2 દિવસ થયા તો શું છે બજારના ધક્કા થાય છે. આજે પણ જવાનું જ છે તો અત્યારમાં કામકાજ કરી લઈને પછી આપણે નીકળું. તો આજ તો મમ્મીને પણ ભેગી લઈ જાય ત્યારે થશે કેમ કે અમારા કપડાં લેવાના છે, છોકરીઓના બધુંય લેવાનું જ છે. તો મમ્મી હોય ને ભેગા તો મને મેળ આવે એમ.
જો મેળ આવશે તો લેશું, નકર પછી પાછા કોક દી આવશું ત્યારે વાત. તો આજ કામકાજ કરી લઈ પછી નીકળી અમે બધાય. તો 2 દિવસ થયા તો બજારના જ ધક્કા હાલે છે હમણાં તો, કેમ કે 3-4 વાર જવાનું તો થશે જ હજી, કેમ કે એક વારમાં મારાથી ફરાય એમ છે નહીં ને છોકરીમાં પછી થાકી જાય એટલી વારમાં, તો એના કારણે એકયારે બધું હું નથી લઈ શકતી. રીમસા પાછળથી આવી. હા રીમસા કરતો ભાઈ. તો ચાલો હવે આપણે છોકરીઓને તૈયાર ને કરી દઈએ ને કામકાજ કરી લઈ પછી આપણે મળીએ. તો ફ્રેન્ડ્સ અત્યારમાં કામકાજ બધાય થઈ ગયા છે ને છોકરીઓને મેં પણ રેડી કરી દીધી છે, અને હવે હું રેડી થઈશ ને કામકાજ થઈ ગયા છે ને આપણે અત્યારમાં જવાનું છે બજારમાંથી. તો 9:30 થયા છે. કાલ પછી છે ને દુકાનો ખુલ્લી નથી, પણ આજ કદાચ જુમ્મો છે તો વહેલી ખુલી જાય તો કોણ જાણે, કંઈ ખબર નહીં. તો જાય છે ખરી થોડીક વાર પછી, તો દુકાનો ખુલી જાય તો સારું, તો વહેલાસર આપણી શોપિંગ થતી થાય. તો ચાલો આપણે પણ રેડી થઈ જાય ને આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું. તો મળીએ કાલ કોઈ ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાર લગીને બધાને અલ્લાહ હાફિઝ.